નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ યુ ઓલ. કેમ છો બધા? મજામાં છો ને? ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું જય સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સદીશોના ચેપ્ટરમાં મિત્રો 2 લેક્ચર ગયા. આપણે થોડાક થિયોરેટિકલ હતા અને ધીરે ધીરે સ્ટાર્ટિંગ કર્યું છે મિત્રો. પછી આપણે આગળ જતા થોડીક પછી આપણે સ્પીડ પણ પકડશું. પણ અત્યારે તમે ફિઝિક્સ, કોઈ પણ સબ્જેક્ટ, ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, મેથ્સ હોય કે બાયોલોજી, તમે 11 સાયન્સને પહેલાં થોડુંક જાણો. એટલા માટે અત્યારે આપણે છે એ થોડોક અને નાનો પોર્શન આપણે લઈએ છીએ. ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે સદિશ કઈ રીતે દોરો. તો તમને કીધું હતું કે સદિશ છે યાદચ્છિક છે. તમને મન પડે ત્યાં કોઈ એક ટપકું કરો, એ ટપકું એમાંથી કોઈ સદિશ છે એની શરૂઆત થાય અને એની લંબાઈને અનુરૂપ, એના મૂલ્યને અનુરૂપ છે કોઈ પણ સદિશ છે એ પ્રોપર દોરવામાં આવે. તમે સદિશ દોર્યા પણ છે. સદિશ જે બિંદુએથી શરૂ થાય એને એનો પૃચ્છવાળો ભાગ કહેવાય, અને જે બિંદુ આગળ એનો અંત થાય એટલે કે તીર, એને શું કહેવાય? શીર્ષ. યાદચ્છિક છે. મને મન થાય મારે આવી રીતે દોરો તો હું આવી રીતે દોરું. મને એમ મન થાય મારે આવી રીતે દોરો તો હું આવી રીતે દોરું. મને એમ મન થાય મારે આ દિશામાં દોરું. તો એકચ્યુઅલી સદિશ છે એ દિશા અને મૂલ્ય દર્શાવે. આને વાંચવું હોય તો શું વંચાય કે આ છે એની દિશા કઈ? આ દિશામાં છે. મૂલ્ય એની લંબાઈને અનુરૂપ. આ સદિશ માટે શું કહેવાય? એની દિશા છે એ આવી કંઈક ત્રાસી છે. આના માટે કેવું તેમ કે આની દિશા કંઈક આમ છે, આની આમ છે. કોક સદિશ છે એ આ દિશામાં હોય, કોક સદિશ છે એ ઉપર હોય, કોક છે એ નીચે હોય. કોઈ પણ યાદચ્છિક રીતે તમે સદિશ છે એ દોરી શકો. હવે એ સદિશો છે, બરાબર, એના આપણે સરવાળા અને બાદબાકી કરવા છે. એ સદિશો મિત્રો, એક કરતાં વધારે સદિશો હોય એના સરવાળા અને બાદબાકી થઈ શકે. તો એની રીત શું? તો 2 રીત છે સદિશોના સરવાળા ની 2 રીત છે. એક છે ત્રિકોણની રીતે, એક છે ત્રિકોણની રીતે સરવાળા, અને બીજી રીત છે સબાચ, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. એને કાઉન્સમાં શું બોલાય ખબર? સબાચ ની રીતે. બાદબાકીમાં મિત્રો માત્ર ને માત્ર ત્રિકોણની એક જ રીત વપરાય છે. સદિશોની બાદબાકી એમાં માત્ર એક જ મેથડ છે, ત્રિકોણની રીત. એમાં સબાચની રીત નથી. બરાબર છે? એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, મજા આવે એવો ટોપિક છે. આપણે હવે એ જોવાનું છે. ચાલો, રેડી છો ને બધા? ઓકે. સૌથી પહેલા સરવાળા ત્રિકોણની રીતે. સદિશોના સરવાળા પહેલું ત્રિકોણની રીતે. કઈ રીતે? બરાબર. સરવાળા એટલે હું મિત્રો, તમે વિચાર કરો, 1 + 1 = 2. આવા સાદા સરવાળા નથી મિત્રો. સદિશ છે, અહીંયા કોક સદિશ એ હશે, કોક સદિશ બી હશે, એના સરવાળા છે. સમજાણું? એટલે અહીંયા આગળ તમારે ધ્યાન રાખ, આખા એવા કોઈ સાદા સરવાળા નથી. એમાં આપણે વિશેષ ધ્યાન આપવું પડશે. કઈ રીતે કરવાના એ આપણે જોવાનું છે. બરાબર? તો જો માની લો કે 2 સદિશ પહેલા તો તમને આપેલા હોય છે. હું તમને 2 સદિશ દોરીને આપું. માની લો સદિશ એ અને માની લો કે સદિશ બી. આપણે આ દિશામાં દોરીએ. ચાલો, આવા 2 સદિશો છે અને તમને એમ કહે કે સદિશ એ અને સદિશ બી નો સરવાળો કરો અને પરિણામી સદિશ મેળવો. બરાબર. તમને એમ કે પરિણામી સદિશ, માની લો કે બે સદિશોનો સરવાળો કરતા પરિણામી સદિશ આપણને સી મળ્યો.
હવે એ કઈ રીતે કરવાના, બરાબર? તો જો એ અને બી નો સરવાળો 1 + 1, સાદા સરવાળામાં 1 + 2 બરોબર 3 થાય, તો 2 + 1 બરોબર શું થાય? 3 જ થાય. ક્રમનો નિયમ છે ને. એવી રીતે સદિશ a + b કરો કે સદિશ b + a કરો, બેયનો જવાબ કેવો આવે? સરખો જ આવે. આને ક્રમનો નિયમ કહેવાય. કેવો નિયમ કહેવાય? ક્રમનો નિયમ. હવે આપણે ચાલો સરવાળા શીખીએ કઈ રીતે કરવાના. સૌથી પહેલા આપણે લેવાનો પેલા એ, જે રીતે એ દોરેલો હોય ને પેલા એ રીતે એ દોરી નાખવાનો, એ જ રીતે દોરવાનો. અને આપો સદિશ એ, બરાબર? આ એનું પૂછ અને આ એનું શીર્ષ. હવે બીજો સદિશ દોરવાનો છે. તો હંમેશા યાદ રાખવાનું સરવાળા માટે, ત્રિકોણની રીત માટે, કે હંમેશા નિયમ છે પેલા પ્રથમ સદિશ દોરવો. પ્રથમ સદિશ દોરો. પછી બીજો નિયમ, બીજા સદિશનું પૂછ પ્રથમ સદિશના શીર્ષમાંથી દોરો. મિત્રો આ નિયમો યાદ રાખવા પડશે. પહેલો સદિશ દોરી નાખ્યો, જેમ એને આપ્યો એ જ રીતે દોરવાનો. પછી બીજો સદિશ જે રીતે છે એ જ રીતે, પરંતુ બીજા સદિશનું પૂછ એ પ્રથમ સદિશના શીર્ષમાંથી. પણ જો કઈ રીતે દોરવાનો? એને આપ્યો એ જ રીતે દોરવાનો. આ સદિશ બી પ્રથમ સદિશના શીર્ષમાંથી બીજા સદિશનું શું દોરવાનું? પૃચ્છ, બરોબર? અને છેલ્લે પરિણામી સદિશ માટે પરિણામી સદિશ પ્રથમ સદિશ ના પૃચ્છ માંથી બીજા સદિશના શીર્ષ સુધી લંબાવવાનું. શીર્ષ સુધી દોરવું. પરિણામી સદિશ કઈ રીતે દોરવાનો મિત્રો? પ્રથમ સદિશના પૂછમાંથી બીજા સદિશના શીર્ષ સુધી દોરવાનું અને એને કહેવાનું પરિણામી સદિશ. સી બરોબર એ વત્તા બી. આ થઈ ગયો તમારો ત્રિકોણની રીતે સદિશોના સરવાળા. એકદમ સરળ છે મિત્રો. આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે. આ 3 નિયમો છે એ યાદ રાખવાના છે. પેલો સદિશ જેમ હોય એમને દોરી નાખવાનો. પછી બીજા સદિશનું પૂછ પ્રથમ સદિશના શીર્ષમાંથી દોરવું. અને પરિણામી સદિશ દોરવો હોય તો પ્રથમ સદિશના પૂછમાંથી બીજા સદિશનું શીર્ષ. ઓકે, સમજાણો? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? ફરી એક વખત ચાલો 10 જ સેકન્ડમાં 3 નિયમોના સદિશ દોરન. પહેલો સદિશ જેમ હોય એમને દોરવાનો. બીજો સદિશ છે પ્રથમ સદિશના શીર્ષમાંથી બીજા સદિશનું પૂછ. અને પરિણામી સદિશ માટે પ્રથમ સદિશના પૂછમાંથી બીજા સદિશના શીર્ષ સુધી લંબાવવાનું. એટલે તમને શું મળે? પરિણામી સદિશ. સમજાણો મિત્રો? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? ઓકે, સમજાઈ ગયું મિત્રો? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? હવે જો આના જેવા આપણે બીજા 1-2 જોઈએ. ચાલો હજી એક કરાવું, હું હજી એક કરાવીશ, પછી હું તમને આપીશ, બરાબર? પ્રેક્ટિસમાં માની લ્યો. ચલો એક સદિશ આમ છે, યાદચ્છિક. આ તમને કોઈ પણ યાદચ્છિક આવી રીતે આમ દોરીને આપશે તો શું કરવાનું? ચાલો નિયમ કયો જોઈએ? પેલા પ્રથમ સદિશ દોરવાનો, જેમ હોય એ જ દિશામાં દોરવાનો. એ સદિશ છે આ દિશામાં, તો એ સદિશ દોર્યો. હવે
તો કે બીજો સદિશ, તો કે પ્રથમ સદિશના શીર્ષમાંથી બીજા સદિશનું શું દોરવાનું? પૂછ. આ સદિશ બી અને પરિણામી ક્યાંથી? પ્રથમ સદિશના પૂછમાંથી બીજા સદિશનું શીર્ષ. આ શું મળે મને? પરિણામી. સી બરોબર. પછી અહીંયા જો લખવાનું, આ નહીં લખો તો માર્ક્સ મળે નહીં. બરાબર, આ લખવું પડશે. બોલો, આવડી ગયું? ચાલો હજી એક. હવે તમે ચાલો, ભલે તમે અત્યારે ઘરે હો, મારી સાથે તમે ઓનલાઈન નથી, છતાં તમે દિલથી બોલશો ને, દિલથી, તો પણ મારી સાથે તમે આવી જશો. ચાલો બસ, હું બે સદિશ લઉં છું. હાલો, એક સદિશ આ દિશામાં લીધો, એક સદિશ હવે તમે એમ કહો હાલો આ દિશામાં. બસ ચાલો, પહેલો નિયમ, ચાલો મને સંભળાય છે આમાંથી વિદ્યાર્થી બોલ્યા યસ, પહેલા સદિશ દોરવાનો. વાહ, વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. પછી બીજો સદિશ ક્યાંથી દોરું મિત્રો? અવાજ આવ્યો? યસ, પ્રથમ સદિશના શીર્ષમાંથી બીજા સદિશનું પૂછ. પછી એની દિશા જે દિશામાં હોય એ જ દિશામાં પછી અહીંયા લખવાનું સદિશ બી. હવે પરિણામી માટે બોલો જોઈએ. હવે શું કર? પ્રથમ સદિશના પૂછમાંથી બીજા સદિશના શીર્ષ સુધી લંબાવવાનું અને લખવાનું સી બરોબર એ વત્તા બી. બરાબર છે? એની ડાઉટ મિત્રો? ચાલો, હવે કાલ વારે ઉઠીને તમને એમ થાય એક નહીં 3 સદિશના સરવાળા કીએ તો માની લો એક સદિશ છે એ આ દિશામાં, એક સદિશ છે એ આ દિશામાં છે અને એક સદિશ છે એ આ દિશામાં. માની લો 3 સદિશના સરવાળા, તો કઈ નિયમમાં કઈ ફેર ન પડે મિત્રો. પહેલો સદિશ દોરવાનો, પ્રથમ સદિશ એ. હવે બીજો સદિશ છે એ પ્રથમ સદિશના શીર્ષમાંથી બીજા સદિશનું પૂછ. હવે ત્રીજો સદિશ ક્યાંથી દોરવાનો? તો કે બીજા સદિશના શીર્ષમાંથી ત્રીજા સદિશનું પૂછ અને પછી પહેલા સદિશનું પૂછ ને છેલ્લાનું શીર્ષ એને જોડો તો પરિણામી સદિશ મને મળે સદિશ એ વત્તા બી વત્તા સી. એક કરતાં વધારે જો સદિશો હોય મિત્રો તો કાંઈ નહીં, જે ચોથો હોત ને તો ત્રીજાના શીર્ષમાંથી ચોથાનું પૂછ. પણ જ્યારે પરિણામી હોય એ તો પહેલાના પૂછમાંથી અંતિમ જે હોય એના શીર્ષ સુધી લંબાવવાનું. એમ યાદ રાખવાનું, પહેલા સદિશના પૂછમાંથી અંતિમ સદિશના શીર્ષ સુધી લંબાવો એ તમારો પરિણામી થયો. બાકી તમારે જેટલા સદિશોના સરવાળા કરવા હોય ને મિત્રો એટલા સદિશોના સરવાળા શક્ય બને. ઓકે મિત્રો, આ સમજાઈ ગઈ છે. આની પ્રેક્ટિસ પણ હું તમને આપવાનો છું, એટલે જાતે એક વખત સમજી લેજો. વિડીયો લેક્ચર ખાસ ગંભીરતાથી શાંતિથી જોજો. ઓકે, હવે બાદબાકીમાં બીજું કાંઈ નથી. બાદબાકીની મેથડ એકદમ સરળ છે. સદિશોની બાદબાકી મિત્રો, સરવાળામાં આપણે ક્રમનો નિયમ જોયો હતો કે ત્યાં એ વત્તા બી બરોબર બી વત્તા એ લાગુ પાડી શકાય. અહીંયા આગળ એવું નહીં બને. બાદબાકીમાં હું મિત્રો નિયમો આ જ લગાડવાના છે. ખાલી એક વસ્તુ છે કે મિત્રો માની લો કે સદિશ એ ધન માંથી સદિશ બી બાદ કરવો હોય ને તો એને આવી રીતે હું લખી શકું. જો તો સદિશ એ વત્તા માઇનસ સદિશ બી વત્તે ઓછા શું થાય? વત્તા થાય. એકચ્યુઅલી બંને સદિશોનો સરવાળો જ કરવાનો છે, પરંતુ જે સદિશ બી હોય ને ની શું કરવાનું ખબર? આપેલ દિશા શું કરી નાખવાની? બદલી નાખવી. એને પ્લસ બી સદિશ હોય એમાંથી એને શું કરી નાખવાનો? દિશા બદલાય એટલે મિત્રો શું થાય? સદિશની નિશાની પણ ફરે. કઈ રીતે? જો હું તમને સમજાવું. માની લો કે સદિશ બી છે એ આ દિશામાં હોય તો દિશા ફરે, જે તીર છે એ ઉલટું કરી નાખવાનું. હવે આ શું થઈ ગયું? એની દિશા શું થઈ ગઈ? ફરી ગઈ. હવે સદિશોના સરવાળાના 3 નિયમો વાપરો. આ માઇનસ બી સદિશ થઈ ગયો, પ્લસ એ અને માઇનસ બી સદિશોનો ત્રિકોણના સરવાળાની રીતે તમે એનો સરવાળો કરી નાખો એટલે તમારો શું થઈ ગયું? એ માઇનસ બી. બરાબર છે?
પહેલાં આટલા નિયમો જોઈ લો, બરાબર છે. આ નિયમો છે એ મિત્રો તમારે લખી લેવાના છે 10 સેકન્ડ માટે, કારણ કે પછી મારે અહીંયાથી બોર્ડ રફ કરવું પડશે, બરાબર. એવું હોય તો આ વિડીયોને પાઉઝ કરીને તમે આ નિયમો લખી લેજો. શું કરવાનું? બાદબાકીમાં કાંઈ નથી, સદીશોના સરવાળા જ કરવાના છે. ખાલી જે આપેલો બીજો સદીશ હોય, કદાચ તમને આમે પૂછે સદીશ b માઇનસ a, તો જે સદીશ હોય તો તમારે અહીંયા આગળ સદીશ b ની દિશા નહીં ઉલટાવવાની. કોની દિશા ઉલટાવવાની? સદીશ a ની. સમજાણું? આટલું લખી લ્યો. તમને હું 10 સેકન્ડ આપું છું. ચાલો હવે આને ઉદાહરણથી પણ સમજીએ. સદીશોની બાદબાકી માત્ર ને માત્ર એક જ રીત છે. કઈ? ત્રિકોણની રીતે. અને એમાં એક વસ્તુ કહી દો મિત્રો કે a વત્તા માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ બી વત્તા માઇનસ એ થતું નથી, બરાબર. એ બંને સરખા નથી. ઓલામાં હતા ક્રમનો નિયમ બાદબાકીમાં લાગુ પડતો નથી. ઓકે, ચાલો જોઈએ આપણે. માની લ્યો કે સદીશ એ તમને આ દિશામાં આપ્યો અને સદીશ બી તમને આમ આપ્યો, બરાબર. તો પહેલું કામ શું કરવાનું? તમને એમ કે a માઇનસ બી કરો. ચાલો, તો a માઇનસ બી બરાબર. એકચ્યુઅલી આપણે શું કરવાનું છે? સદીશ a વત્તા માઇનસ સદીશ બી કરવાનો છે સરવાળો. નિયમ આ જ છે. ખાલી શું કરવાનું? જે સદીશનો બાદ કરવો એ સદીશને હું એનું તીર આમ છે ને, તો એને તીર કઈ દિશામાં? આ દિશામાં કરી નાખવાનું. દિશા ફેરવી નાખવાની. સમજાણું? જો આમ હોય તો આમ કરી નાખવાનું, ઉપર હોય તો નીચે કરી નાખવાનું, નીચે હોય તો ઉપર. હવે આ સદીશને ભૂલી જવાનું. એને સદીશને શું કરી નાખવાનો? રફ કરી નાખવાનો. હવે આ બે સદીશ છે. હવે આ બે સદીશોના ત્રિકોણની રીતે સરવાળા જ કરવાના છે. એ તો તમને આવડે છે, કારણ કે આ સદીશ બી બી ના રહા, બી ક્યાં હો ગયા? માઇનસ બી હો ગયા. હવે ત્રિકોણની રીતે સરવાળા કરો. પહેલો સદીશ દોરવાનો તમને આવડે જ છે. પછી બીજા સદીશના શીર્ષમાંથી બીજા સદીશનું પુચ્છ પ્રથમ સદીશના શીર્ષમાંથી કઈ દિશામાં દોરવાનું? આ દિશામાં દોરવાનું. આ માઇનસ બી, આ સદીશ એ. હવે પરિણામી સદીશ પ્રથમ સદીશનું પુચ્છ બીજા સદીશનું શીર્ષ. એટલે આ શું લખાય? a વત્તા માઇનસ બી ઇક્વલ ટુ શું થાય? a માઇનસ બી. આ થઈ ગયા સદીશોની બાદબાકી. બોલો, એની ડાઉટ? એની ખાલી તમારે દિશા બદલી નાખવાની છે. ચલો હજી એક ઉદાહરણ કરાવું, બરાબર. પછી હવે મિત્રો આ આવડી જવું જોઈએ. હવે આમાં પછી બહુ અઘરું નથી કાંઈ. પછી કેટલુંક કાંઈક તમને કરાવું. હે ચલો સદીશ એ આ દિશામાં, સદીશ બી નીચેની દિશામાં છે, બરાબર. તો પહેલું તમારું રૂલ શું? માની લો કે આ વખતે આપણે બી માઇનસ એ કરીએ. ચાલો, બી માઇનસ એ. તો બી માઇનસ એ કરો તો બી વત્તા માઇનસ એ. હવે કયો જોઈએ? કોની દિશા ફેરવવાની? બીની કે એની? એની ફેરવવી પડે ને. તો ચાલો, એની દિશા આમ છે, આપણે કઈ દિશામાં કરી નાખશું? આ દિશામાં. હવે આ ગયો અને એ કેવો થઈ ગયો? માઇનસ. તો હવે આ બેના ત્રિકોણની રીતે ખાલી સરવાળા જ રહ્યા. પહેલો સદીશ દોરવો પડે બી. આ દોર્યો સદીશ બી. પ્રથમ સદીશના શીર્ષમાંથી બીજા સદીશનું શું દોરવાનું? પુચ્છ માઇનસ એ. પ્રથમનું પુચ્છ, બીજાનું શીર્ષ. આ શું થયો? બી માઇનસ એ. ચલો, હવે ગયા. આની પણ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, એની ડાઉટ? અહીંયા ક્રમનો નિયમ પડાતો નથી, જ્યારે સરવાળામાં ક્રમનો નિયમ પડાય છે. આ ત્રિકોણની રીતે સરવાળા અને બાદબાકી થયા. આ નિયમો ખાસ લખી રાખવાના છે. ઓકે, એની ડાઉટ? એની કન્ફ્યુઝન?
ચલો હવે સેકન્ડ મેથડ, ત્રિકોણના સરવાળા, સોરી ત્રિકોણ આવી ગયું ને, ત્રિકોણના સરવાળા કે સદિશોના સરવાળા? હા, હવે સદિશોના સરવાળાની બીજી રીત. સ બા ચ ની રીતે સદિશોના સરવાળા. સબાચ એટલે શું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ તમે જોયો આવો હોય, સમજાણું? જેના ચારે ખૂણાના કેવા હોય? સરખા. પાસ પાસેની બાજુ, સામસામેની બાજુ સરખી હોય, એ તમે જાણો છો. એ બધું મેથ્સની વસ્તુ છે. અહીંયા આગળ એનો ઉપયોગ શું? તો કે જે બે સદિશો દોરીને આપ્યા હોય, માની લો કે એક સદિશ એ આ દિશામાં આપ્યો, એક સદિશ બી આ દિશામાં આપ્યો, તો આનો સરવાળો હું કઈ રીતે કરવાનો? પહેલા આખા સમતલમાં કોઈ એક એવું બિંદુ કરી નાખવાનું. તમને જ્યાં મન થાય ત્યાં એક આવું એક બિંદુ કરવાનું. હવે એ બિંદુમાંથી આ બંને સદિશોની એક પૂછ એક જ બિંદુમાંથી પસાર કરાવવાની. માની લો કે આ સદિશ એ અને એ જ બિંદુમાંથી સદિશ બી. બરોબર. હવે શું કરવાનું ખબર? હવે બેયને જોડતી એક રેખા આવી રીતે આમ ડોટેડ લાઈન કરવાની. એ બે જ્યાં એકબીજાને છેદે ત્યાં જે બિંદુ તમે પસંદ કર્યું એમાંથી એક પરિણામી સદિશ દોરોનો. ઈ થયો એનો પરિણામી. સી ઇઝ ઇક્વલ ટુ એ વત્તા બી. બંને સદિશોના શીર્ષમાંથી યાદચ્છિક ડોટેડ લાઈન કરવાની. એ બે એકબીજાને જ્યાં છેદે ત્યાં આગળ બિંદુ કરી જે તમારું બિંદુ ત્યાંથી એક સદિશ દોરોનો. ઈ થઈ ગયો તમારો, શું થઈ ગયો તમારો સદિશ? કયો? પરિણામ. એ થઈ ગયું સદિશોની સરવાળા. કોની રીતે? સબાચરની રીતે. તો એકદમ સરળ છે. એના નિયમો જોઈ લઈએ સબાચના. કે પ્રથમ, સમતલમાં કોઈ યાદચ્છિક બિંદુ નક્કી કરો. એ બિંદુમાંથી બંને સદિશો ના પૃચ્છ પસાર કરી દોરો. પછી તો કે બંને સદિશોના શીર્ષમાંથી ડોટેડ લાઈન દોરી બંને જ્યાં છેદે ત્યાં આપેલ બિંદુથી પરિણામી સદિશ દોરવો. સમજાણું મિત્રો? તમને એકદમ સરળ રીત. પહેલા તમને જ્યાં મન પડે, તમને મન થાય અહીંયા 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 યાદચ્છિક એક બિંદુ નક્કી કરો. પછી તો કે એ બિંદુમાંથી બે સદિશના પૂછ પસાર થાય એવી રીતે બે સદિશને દોરો. એ બે સદિશોના શીર્ષમાંથી એક ડોટેડ લાઈન કરી બે એકબીજાને જ્યાં છેદે ત્યાં આગળ આપેલ તમે જે બિંદુ સિલેક્ટ કર્યું ત્યાંથી એક પરિણામી દોરો જ્યાં છેદે ત્યાં સુધી, અને એ તમારો થયો પરિણામી સદિશ. તો આ સબાચરની રીતે સદિશોના સરવાળા છે. બરાબર? જોઈ લો. ચાલો 10 સેકન્ડ માટે આ વિડીયો રાખું છું, પછી તમે એ પાઉઝ કરીને નિયમ લખી લેજો. આ સદિશોના સરવાળા બાદબાકી છે ત્રિકોણની રીતે, અને આ સદિશોના સરવાળા છે સબાચની રીતે. એમાં બાદબાકી આવતી નથી. આ રીતમાં બાદબાકી નથી. બરોબર? ચાલો 10 સેકન્ડ પૂરતું. પછી વિડીયો તમે પાઉઝ કરીને છે એ લખી લેજો. પછી આપણે એમાં પ્રેક્ટિસ કરીએ.
તો ચાલો હવે આપણે આની પ્રેક્ટિસ કરવી છે. રૂલ્સ બધાને યાદ છે, બધાએ લખી લીધા છે, બરોબર? ચાલો હજી એક હું કરાવીશ. સદિશ એ સદિશ બી, બરોબર? પેલા તમે કયો ને આ બિંદુ નક્કી કરો. ચાલો આ બિંદુ સદિશ એ છે એ આ દિશામાં, સદિશ બી જુઓ આ દિશામાં થયો. હવે શું કરવાનું, એમાંથી એક આપણે ડોટેડ લાઈન ડ્રો કરવાની. એ બે જ્યાં એકબીજાને છેદે ત્યાં આગળ આપણા બિંદુમાંથી શું કરવાનું, યાદચ્છિક એટલે કે સોરી યાદચ્છિક હું પરિણામી ડ્રો કરવાનો, અને એ પરિણામી થાય સી બરોબર બંને સદિશોનો સરવાળો, બરોબર છે? આવું પછી તીર નહીં, તમને ખબર જ છે, આવું કરી નાખો. ઓકે, ચલો હજી એક હાલ, બસ પછી હું કરાવે, પછી હું તમને પ્રેક્ટિસમાં આપું છું. એક સદિશ ચાલો આ દિશામાં લઈએ, એક સદિશ તમે કેમ લ્યો, ચાલો આમ લઈએ, બરાબર? પહેલાં એક બિંદુ નક્કી કરીએ. ચાલો આ બિંદુ પહેલાં એમાંથી સદિશ એ દોરીએ, પછી એમાંથી બીજો સદિશ બી દોરી લો. પછી શું કરવાનું, તો કે બેયને ડોટેડ લાઈન વડે જોડવાના, અને આપણા બિંદુમાંથી ત્યાં સુધી પરિણામી દોરો, એટલે શું થઈ ગયું, બંને સદિશોના સરવાળો. ઓકે મિત્રો, તો આ સબાચરની રીતે. કે એની ડાઉટ, એની કન્ફ્યુઝન, તો આવતા લેક્ચરમાં હવે આપણા ચેપ્ટરમાં આગળ વધશું ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે. તમને પીડીએફ જે મોકલેલી છે એ પીડીએફમાં સરવાળા, ત્રિકોણની રીતે બાદબાકી અને સબાચરની ત્રણેય માટે તમને પ્રેક્ટિસ માટે આપ્યું છે એક આખું ટેબલ. એ ટેબલ તમારે કરી હોમવર્કમાં એ ફોટો પાડીને મોકલવાનું થશે, બરોબર? સાચી રીતે કરજો. પહેલાં તમામ નિયમો જાતે એક વખત લખજો, સારી રીતે પાકા કરજો, અધ્યયન કરજો, પછી જ આની પ્રેક્ટિસ કરજો. પરંતુ મિત્રો આવડી જવું જોઈએ, બરોબર છે મિત્રો? ન ફાવે, હજી કોઈને ક્વેરી થાય તો કોમેન્ટ બોક્સમાં કે વોટ્સઅપ નંબર અમારા આપેલા છે, એમાં તમે ડાઉટ પૂછી શકો છો, બરોબર છે? ત્યાં સુધી સારામાં સારી રીતે ભણો, આનંદમાં રહ્યો. સ્ટે ટ્યુન વિથ જય સર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.